સર, એચપીવી શું છે અને તે કેવી રીતે ફેલાય છે? એ એક જાતની વાયરસ છે. એ હ્યુમન પેપિલોમા વાયરસ કહેવાય. એને જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ થઈ એ મેનલી એ થઈ શકે છે. અને એ સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સરમાં પણ એને ભાગ હોય છે. એ વેક્સિનેશન આનાથી લઈએ તો એ થવાનું ચાન્સીસ ખૂબ ઘટી જાય છે અને એ માટે એ જરૂરી છે. અચ્છા સાહેબ, ખાસ કરીને તેના લક્ષણો શું હોય છે અને તેને અટકાવવા માટે શું પ્રક્રિયા કરવામાં આવતી હોય છે? આ જે વેક્સિનેશન છે તે સરકારીમાં કેટલો ચાર્જ હોય છે? બહાર લેવા જાય તો કેટલો ચાર્જ લેતા હોય છે? માનો કે એ જેને સર્વાઇકલ કેન્સર થઈ ગયા તો એને સ્ટેજ ઉપર એને સાઇન એન્ડ સિમ્ટમ હોય. શરૂઆતમાં એને વેજાઇનલ ડિસ્ચાર્જ હોય, ફોલ એન્ડ સ્મેલિંગ ડિસ્ચાર્જ હોય છે. પછી બ્લીડિંગ એ પણ થઈ શકે અને પેનફુલ કન્ડિશન પણ હોય છે, ડિપેન્ડ. તો એ આવે તો આપણા પેપેસ્મિયર લઈને અને એને પણ અમે તપાસ કરીએ, જેમાંથી ખબર પડે કે એને સર્વાઇકલ કેન્સરના કેવું સ્ટેજ છે ને કેવી કન્ડિશન છે. તો એમાં સારું થઈ જાય છે અમુક કેસમાં. જે શરૂઆતની સ્ટેજો હોય તેને ઓપરેબલ છે, લેકિન જે લેસ સ્ટેજ આવે તો એમાં મૃત્યુ પણ થાય છે. તો એ લીધે આનાથી બચવા હાટું એમાં આ વેક્સિનેશન જરૂરી છે. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના મફતમાં એ આપવામાં આવી રહ્યા છે. તો અમારા આરોગ્ય કેન્દ્ર પર આવીને અને વેક્સિન લેવા જોઈએ. અને પ્રાઇવેટમાં અને કોસ્ટિંગ વેરિયેબલ હોય, ડિપેન્ડ ઓન ધ કંપની હોય. તો એ 4,000થી લઈને જ્યાં સુધી મને જાણ છે 18,000 સુધી એ વેક્સિન ઉપલબ્ધ છે.